મહાદેવ મિત્રો, તો મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. એન્ડ હું નાસ્તો કરીને ફ્રી થઈ ગઈ હતી, તો હું આ બાજુ જોઉં તો અમારા મેના રાણી સૂતા હતા, કેમ કે એ તો રહ્યા ઘરના શેઠાણી, એટલે તો શેઠી ઉપર જ સૂવે. ત્યાં હું એને જોતી હતી તો બીજી સાઈડથી જાસૂદનો અવાજ આવી ગયો કે મારામાં કળી આવી ગઈ છે, તો મને જોઈ જાઓ. તો મેં કીધું ચાલો તને જોઈ જાઓ, અને એ જોઈ અને થઈ ગયો તો બપોરનો ટાઈમ, તો મેં બનાવી નાખી રસોઈ. જોવો કેવી રોટલી મસ્ત ફૂલી ગઈ છે, અને જોડે જોડે રોટલા બી બનાવ્યા હતા, તો એ બી મસ્ત ફૂલ્યા હતા, આવડે છે ને એકદમ. અને મારા બીજા વ્લોગ જોવા હોય તો મારી ચેનલમાં જઈને જોતા આવજો. તો આપણે જમીને ફ્રી થઈ ગયા હતા અને વાગી ગયા હતા 2. તો મેં પૂછ્યું પાંડાને કે તું ઉપર શા માટે જોવે છે, તો મને કે હું ના કહું. પછી કે જોઈ લે તું જ. તો મેં જોયું તો એ તો જોતો હતો પંખા સામે. તો મેં પણ કીધું કે ચાલો હું બી જોઈ લઉં પંખો કેવો ફરે છે. અને પછી આપણે સૂઈ ગયા. તો ઉઠીને જોયું તો વાગી ગયા હતા 4, અને આપણે મૂકી દીધી હતી ચા ઉકળે છે, તો મેં મારા માટે સુધારી લીધું તરબૂચ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.